નર્મદા જિલ્લામાં 75મો વન મહોત્સવ રાજપીપળા સરદાર ટાઉન ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ફરી ચૈતર વસાવા અને અધિકારીઓ પર વિફર્યા હતા। વન મહોત્સવના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ડીડીઓ, ડીઆરડીઓ ડાયરેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ડીએફઓ ગેરહાજર રહેતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થઈ ગયા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર આક્ષેપ કરતા તેમણે કહ્યું કે ત્યાંના આગેવાન છે તો એમને હાજર રહેવું જોઈતું હતું। ડેડિયાપાડા વિસ્તારોમાં ધારાસભ્ય જ જંગલો કાપી રહ્યા છે। રાજકીય આગેવાન થઈને ફોરેસ્ટની જમીનમાં પોતે મકાન બનાવી દીધું છે અને આજુબાજુની જમીન પોતે અને તેમના પરિવારના લોકો ખેડી રહ્યા છે। એકલો મનસુખ વસાવા બોલતો રહેશે એ નહીં ચાલે, બધાએ બોલવું પડશે, આ તેમણે કહ્યું। જો ફોરેસ્ટ વિભાગ કેસ નહીં કરે તો મનસુખ વસાવા કેસ કરશે। ઉલ્લેખનીય છે કે કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં ચૈતર વસાવાનું પણ નામ હતું અને તે કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહ્યા। થોડા ઘણા એના વોટિંગ માટે લોકોને પોતાના તરફ આકર્ષવા માટે આદિવાસીને જંગ આપો, કાપો, કાપો, ખેડો, ખેડો। આ માણસાઈ છે ભાઈ, તમારે ધારાસભ્યને આવું શોભે છે? આ બહુ હિંમત પર હું બોલું છું। એ આ બોલવા માટે મને કોઈ જાતનો ડર નથી। ધારાસભ્ય હોય કે મોટો ચમરબંધી હોય, ગેરકાનૂની કૃત્ય કરતો હોય, હું એને જાહેરમાં ઓખડી કાઢું છું। જો કોઈ કેસ નહીં કરે તો મનસુખ વસાવા કેસ કરશે આવા ગુનેગારોની સાથે। આદિવાસીનું હિત એમના હૈયે વસેલું હોત તે ચોક્કસ એમને આવવું જોઈતું હતું ને એ પણ ટોકર કર્યું છે કે એક સસ્તી પ્રસિદ્ધિ માટે એક શોર્ટ રસ્તો અપનાવી અને લોકોને એ કહે કે ખેડો અને આપણું જંગલ છે અને કેટલીક જગ્યાએ એમને પોતે પણ એના સગા સંબંધીઓએ જંગલ કાપીને ખેડાણ કર્યું છે। મારી પાસે આધાર પુરાવા છે એટલે હું બોલું છું।